ભાઈ એકવાર હું તમને શૂઝ બતાવું. હું હોય છે દુશ્મની ભાઈ, ગયા જન્મનું કાંઈ બાકી રહી ગયું છે મારવાનું તો મારે. હા હું વચ્ચે થઈ ગયું છે તમાશમ યુદ્ધ. કોઈ કાંઈ ડૂટી ડાપણનું થાતી નું કરતા હોવું ને શું પડવાની જરૂર રહેશે ભાઈ? આટલું તો ખાવ છો, કેટલું ખાવ? 90 કિલો મારો વજન, 90 કિલો. જે અમારા પરિવાર માટે ભાઈ ખૂબ જ પ્રાઉડલી વાત છે. મારા મગજમાં એક સવાલ આવ્યો જે હું મમ્મીને પૂછવા જઈ રહ્યો છું. હું તને એક સવાલ પૂછું. હા બોલ. ઈ ઉખાણોનો ભાઈ તમે જવાબ આપજો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન. આજનો બ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ બપોર પછી 1 વાગે સ્ટાર્ટ. ભાઈ આજે ઉઠવામાં લેટ થયું હતું તો ભાઈ લેટ જ બ્લોગ શરૂ થયો છે. તો કંઈ વાંધો નહીં, ચાલો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એટલે ભાઈ સૌથી પહેલાં તો બધાને મળી લઈએ. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ બા. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત છે. કેમ ભાઈ ઘરે આવ્યા છે રામભાઈના બધા ફ્રેન્ડ રમવા માટે? હાઈ કરી દો દીકો, હાઈ કરો. હાય. તો મમ્મી પણ બેઠા છે. નિત્ય અને શું નામ છે તારું? તારું શું નામ છે? બેયનું નામ નિત્ય. નિત્ય ને નિત્યા. શું વાત છે, રામભાઈના ફ્રેન્ડ છે, એક્ઝેક્ટ અમારી સામે જ રહી છે. તો મમ્મી ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એમને કેવી ગઈ મોર્નિંગ તમારી? મસ્ત મજાની. કેમ અત્યારે ગાઈઝ હું આવી ગયો છું કિચનમાં, અને ભાઈ કિચનમાં આપણે સૌથી પહેલા મળી લઈએ આપણી કિચન ક્વીન ને. શોભા ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ રેડી. ભાઈ મસ્ત મજાના રોટલા ઘડાઈ રહ્યા છે, પાછળ રામભાઈ રડી રહ્યા છે, મસ્ત પાપડ શેકાઈ ગયા છે, અહીંયા પણ રોટલા. તો ભાઈ તમે જણાવી દો આજે બપોરનું શું મેનુ છે? તમે રોટલા ઘડ્યા છે, અડદની દાળ. શું વાત છે ભાઈ. ભાઈ મસ્ત મજાની ભાઈ અડદની દાળ બની છે, એટલે ભાઈ મજા પડી જવાની છે જમવાની. તો ચાલો ફટાફટ હવે બેસી જઈએ જમવા માટે, અને મસ્ત મજાનું પહેલા તો લંચ કમ્પ્લીટ કરી લઈએ. મસ્ત મજાનું ભાઈ આપણે જમી લીધું છે, હવે આપણે બેસીશું અને ભાઈ રામભાઈ સાથે થોડીક વાર રમીશું. ત્યાં સુધીમાં મમ્મી પણ જમી લઈ. મેં તમને કીધું એ પ્રમાણે ભાઈ આપણે રમાડવાનો હતો રામને, પણ ભાઈ રામ મારી પાસે રહ્યો જ નહીં, એટલે શોભા રાખી રહી છે રૂમમાં. શોભાઈ જમી લીધું છે, અને અત્યારે જસ્ટ ઈશાન આવ્યો છે હેરકટ કરાવીને, અને ભાઈ એને બપોર પછી ક્યાંક સગાઈમાં જવાનું છે. તો ભાઈ ઇન્સ્ટન્ટ ઈશાનભાઈ છે ને એક શૂઝની શોપિંગ કરીને આવ્યા છે. ભાઈ એકવાર હું તમને શૂઝ બતાવું. સિરિયસલી મને કાલ સાંજે બતાવતો હતો. પેટ ટેરનના છે, આઈ ડોન્ટ નો ભાઈ, ફ્રી પ્રમોશન. ભાઈ સિરિયસલી આ શૂઝ મેં જોયા હતા રીલ્સમાં, અને ભાઈ લાઇકલી સામે જોઉં છું ને, સિરિયસલી કંઈક અલગ, અને આમ કહેવાય ને કે આટલા પ્રીમિયમ લુકવાળા અને પ્રીમિયમ લાગે છે ને, તમે વાત પૂછોમાં. ભાઈ બહુ જ મસ્ત છે. બાકી ઈશાનને ક્યાં સગાઈમાં જવાનું છે એ હમણાં ઈશાન નાઈને આવે પછી આપણે પૂછીએ. અને ઈશાન જ્યારે શૂઝ પહેરશે તો એ શૂઝ સાથે પણ આપણે એકવાર લઈ લઈશું ફૂટેજ, એટલે ભાઈ તમને ઓલરેડી ખબર પડી જશે કે કેવો લુક આવે છે આ શૂઝમાં. ઈશાનભાઈ આવી ગયા છે ભાઈ મસ્ત મજાના રેડી થઈને, અને ભાઈ એકવાર આખો લુક ચેક કરાવી દઉં. કઈ બાજુ જઈ રહ્યા છો ઈશાનભાઈ? શું વાત છે, કોની સગાઈ છે? ઓકે. તો ભાઈ આવી રીતના કંઈક ઈશાનભાઈનો લુક આવ્યો છે ને ભાઈ. શૂઝ જુઓ તમે, છે ને એક નંબર. સિરિયસલી ભાઈ શૂઝનો ફેન થઈ ગયો છે. મેં મંગાવ્યા હતા એટલે ઈશાનભાઈ તરત જ લઈ આવ્યા. એટલે ભાઈ તમે પણ એકવાર કોમેન્ટ કરીને કહી દેજો કેવા મસ્ત મજાના શૂઝ લાગે છે. અમને તો ભાઈ સ્પેશિયલી બહુ જ ગેમા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલો. ગુડ આફ્ટરનૂન. નહીં ગુડ મોર્નિંગ બોલો તમે. કોઈ નહીં ઉઠા. ગુડ મોર્નિંગ. હા તમે હોતન બોલો. તમે કેમ બાકી રહી ગયા? બોલો ગુડ મોર્નિંગ. તો ભૂઈ ગયા તો ગુડ મોર્નિંગ તો બોલ. મૌન વ્રત ધારણ કર્યો છે, દાંત કાઢતા કાઢતા બોલ તો ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ભાઈ અલગ જ લેવલમાં કંઈક હાલે છે. હા એ મને ચા પાણી પી લીધા છે ભાઈ. અત્યારે મને લગાડી દીધો છે થોડા ઘણા કામ ધંધે. આ ગેંડીનું ભાઈ આજે આવે ને ઉપરનું, એ ભાઈ આયરું આ જેમાંથી ભાઈ આટા બાટા આઈ ડોન્ટ નો શું થયું હોય, બધું ખરાબ થઈ ગયું છે. તો હવે ભાઈ એને નવું લેવા જવું પડે એમ છે. મને એમાં થોડું ખબર પડે તો ખબર પાડતા હો તો કેવો ઓલે નીકળે કેવો શું કહેવાય? અહીંયા છે પણ હોઠે નહીં. અહીંયા છે પણ હોટે નથી ભાઈ. એના આટા વયા ગયા છે. ગૌણો શું કહેવાય એમ કારીગરને? પ્લમ્બર. પ્લમ્બર નથી એમ. મમ્મી પ્લમ્બર નથી એમ, એટલે ભાઈ થોડુંક આમ તેમ થાય છે. બરોબર ને? હું કે પ્લમ્બર નથી એનો. તમને ખબર હોય તો બની જતી હો તો તમે બધા શું કરો? પ્લમ્બર નથી તો અમે હેલ્પર. પ્લમ્બર નથી તો હા સામાન ઉપાડવા વાળી એ હેલ્પર જ થાય. એ હેલ્પર જ થાય. જોયું મમ્મા? અડે નહીં ભાઈ મુશ્કેલીના સમયમાં. શીખી જાવ પછી. પ્લમ્બર નથી તો એટલો ખીજાવશો ને, પ્લમ્બર હોય તમે કેટલા મને ખીજાવ? તને ત્યાં તો તું કેમ જ અમારે કરવાનું હોય. મમ્મી પ્લમ્બર હોય તો અમારે ક્યાં કાંઈ બોલવાનું જ આવે ભાઈ. એ તો બધું મમ્મી કે એમ જ અમારે કરવાનું હોય, નકર રણ વિખણ થાય બધું. તને અડડવાનું બહુ મન થાય છે આજકાલ નહીં?
આજકાલ નીકળો આમાં આમાં મસ્કરા કરતી હોય હું હોય છે દુશ્મની ભાઈ ગયા જન્મનું કાંઈ બાકી રહી ગયું છે મારવાનું તો માર લે માર લે ને તને માર લે બધાય મમ્મીઓ હરખા ન હોય સમજી ગઈ રીલ્સમાં શોભાને કીધું ને કે આજ તને મારવાનું છે એટલે લગભગ 10 ગણી રાજી તો એ તઈ જ થઈ જાય હા એમ જો ભાઈ માં ઈ માં બીજા બધા વનવગડાના વાહ કેમ મમ્મી ગાંડો હોય તો એ દીકરો બધાય મારે આપણે હું થોડી મારી નોંધ માને આને કાંઈ છે કેવું ધડા દેકણી માર લે રામ ઈ નો મારે પણ રામને કેવું ધડા દેકણ માર લે ઓબો હંકેલાઈ જાય સાંભળી લેજે ઓબો હંકેલાઈ જાય તો ભૂલા તમે લે ભાઈ હા હું વચ્ચે થઈ ગયું છે ધમાશમ યુદ્ધ કરવાનું છે કાંઈ નહીં ઓલું લઈ આવું નાખીને પછી ભાઈ બંધ કરો તો હું ખોલું હા એવું છે ભાઈ રામભાઈ ઉતા છે એટલે અમારે પેલા વિડીયો બંધ કરવો પડે નકર ભાઈ અવાજ અંદર જાય ને તો રામભાઈ ઉઠી જાય હવે એ તો મને તો શું ખબર હોય બરોબર ને કઈ શોભાને કંઈક કબાટમાંથી કાઢવું હતું રામભાઈનું ઘોડિયું એક્ઝેક્ટ કબાટની બહાર પડ્યું છે તો મમ્મીએ કંઈક ના પાડી દીધી નહીં કે નથી કાઢવાનું હજી શોભાઈ કીધું નથી કે મારે આ કાઢવું છે એમ પહેલાં મમ્મી ના પાડી દીધી નથી કાઢવાનું રામભાઈ ઉઠી ન જાય ને ભાઈ કાઢતા કાઢતા કબાટનો અવાજ આવે થોડુંક યાર થોડુંક તો ચલાવ થોડુંક તો ચલાવ વાસણ ગોઠવાય ઇસ્ત્રી થાય તો તમારે ધાબે હુડાયા હોય એમાં શું ને તમારે બધું કામ જ કરવું હોય નીચે બરોબર ને ભાઈ તો રામભાઈને ધાબે હુડાયા હોય એટલે બધું થાય ઘરે ભાઈ ધાબે હુડા હાટો મોટો કરી નહીં આ તો તું કે છો કે આ રૂમમાં હું એટલે કંઈ કામ ન થાય એટલે એમને ઓલી રૂમમાં હું તો હોય ને તો બધું કામ થાય પણ એ રૂમમાં ઓલું ધડાધડી ભાઈ આજે સવારે હું લગભગ આઈ એમ સોરી મમ્મી આજ સવારે લગભગ હું કેટલા વાગે ઉઠ્યો હતો કેટલા વાગે શરૂ કર્યું હતું એને મશીન તમે કેદી હોતા હતા કઈ અરે મશીન કેટલા વાગે શરૂ કર્યું એ બોલું કેટલા વાગે હું તો એ વેટ કરવા પેલા એ તો બોલવું જ પડશે ભાઈ આજે હું સૂતો તો સવારે 5:30 વાગે નહીં અડધી કલાક વહેલી કહેતા કે 5:30 વાગે સૂતો હતો અને 10 વાગે ઉઠી ગયો તો એમ બાજુવાળા છે ને બાજુમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલે એના હોલ પાડતા હોય કંઈ ખબર જ નથી ભાઈ કેમ મમ્મી કેટલો અવાજ સવારે આજે તો થોડોક વધારે અવાજ હતો કે નહીં ત્યાં કામ હાલે છે હા કામ એને થોડી ખબર હોય કે નહીં હું તો છે યસ તો તારે જરીક કહેવાય ને સંડાસમાંથી મેં બહાર તો ના સાચી કરે કીધું તું મેં તો ચાલુ કરો તમ તારે ઉઠી જાય એમ બા હુવા દેવાય માય રાજી નથી આવી હવે એનું તો ખૂટશે નહીં પહેલાં તો આપણને જે મમ્મીએ કામ હોઈપું છે ને ગેંડીનું જે ઓલું જાળી લાવવાની જેની લઈ આવીને ભાઈ પહેલાં તો ફીટ કરી દઈ એટલે ભાઈ ગેંડી શરૂ થઈ જાય ગેંડી બનશે તો મમ્મીને બહુ તકલીફ બહુ પડે છે તકલીફ નહીં પડવા દેવાની કોઈને હાલો જાય ફટાફટ ના લઈ આવી નવી જાળી થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટલી ફિટ ભાઈ આપણું કામકાજ હતું ને બધું કામકાજ ફિનિશ કરી નાખ્યું છે એટલે ભાઈ એટલો ડાયો છોકરો છું કામ સીધું નથી થયું નથી બપોરના વળ ખાતા હતા મમ્મીને શોભા નો છું નો જ થાય ને ખબર જ છે ને ભાઈ વગેરે કાંઈ નહીં થાય પણ સમજીએ કોણ બપોરે ઘડીક રાયડું નાખી મમ્મીએ નાખવા દીધી હું કંઈ બોલ્યો જ નહીં આ બોલ લઈ આય આ બોલ લઈ આય આ બોલ લઈ આય એને ખબર હતી મને કે એમાં બોલથી ભેગું જ નહીં થાય હું તું કે હું આ ડાયો જ ને એટલે જ બોલ્યો નહીં મંજુડી મને બધી ખબર હોય તારી ભાઈ અમારી બે વચ્ચે પ્રેમ જ એટલો છે બરોબર કોઈ કાંઈ ડૂટી ડાપણનું થાતી નું જ નહીં નકર ખોબ હોંકેલાય થાય હા ઘસતાવીને ઘોઘા દેખાડ દે મમ્મી મને તું એ બધું રહેવા દે લ્યો હવે મા દીકરા વચ્ચે વહુ પડવા માંડી છે શું કરવું આનું ભાઈ ઈલાજ આપો કઈક આ વહુનો જીભડો બહુ હાલે છે હમણાં વહુના જીભડા ન હાલતા તો ઇસ્ત્રી હાલે અત્યારે તો હા તો ઇસ્ત્રી કરો સાના મના ઈસ થાય છે બોલો મા દીકરો વાતચીત કરતા વહુને શું પડવાની જરૂર રહેશે ભાઈ કહી દો જરી કેને હા તે સારું બોલા કરશે ભાઈ અમે ભાઈ બધાનું છે ને બહુ માઇન્ડમાં ન લઈ એટલે સમજી જાજો બાકી હવે રામભાઈ ઉઠે ને પછી ભાઈ કંઈક મજા આવ કરીશું કઈ જાય એટલે છોકરાની હાટું બને એટલે હારવાર બાપા હાટું તને બની જાય પણ આજે અમારો વિચાર છે શોભા કે હું તારા હાથની મેગી ખાવાની છે કારણ કે ભાઈ લગભગ 3 થી 4 વાર મેગી બનાવી બધી મેં જ બનાવી છે શોભાના હાથની હમણાં ખાતી જ નથી આપણે અને મમ્મીના હાથની ધસોડી નથી ખાધી એમની મેં કહીને ના પાડી હતી તું પતંગ સગાવમાં જામા તારો રે મોઢું કાળું મય થઈ જાય કરી દીધું ને તાવડીને તળા જેવું લગન આવ્યા ત્યાં કીધું તું એમ ભાઈ ઈ તો થોડુંક છે હો ભાઈ પતંગનો દીકરો થામા ઉત્તરાયણના લીધે ભાઈ થોડુંક ફેસ બ્લેક થઈ ગયું પણ કાંઈ વાંધો નહીં બાપા જિંદગી છે કાળું ધોળું આવ્યા જ કરે બેનો પોદળો મમ્મી કાળો ન હોય નહીં થોડોક ઓલો કથ્થાઈ કલર જેવો હવે ચામડી એવી કથ્થાઈ છે હું સોંટી તું આ બધા યાર હરખા વળગા છે હવે ભેગા હરખા છે એવું છું છે પણ લ્યા
આમાં કેવું થાય મમ્મી આગળ હાલી જાય ને લાઇટ બંધ કરતી જાય મારે વાંહે હાલો ને લાઇટ શરૂ કરતું આવવાનું કેદી હું મમ્મીને ને બધાને હું સમજાવી રહીશ કે વિડીયોમાં ક્લિયરિટી ભાઈ સર સારી એવી લાઇટથી પ્રોવાઈડ થાય હું જોતું તારે હે કોણ લાવ્યું કોણ લાવ્યું પપ્પા લાવ્યા લઈ લ્યો તો ગાઈઝ અમે ગયા હતા અમારા ભાઈ જૂના એરિયામાં મતલબ મમ્મીએ ભાઈ મને છે ને પોરાયણે લઈ ગઈ કે તારે આવવું જ પડશે તો ભાઈ અત્યારે ગયા હતા બધો સામાન લેવા માટે ગામડે જવાનું છે તો ભાઈ થોડી ઘણી તૈયારી કરવી પડશે ને સામાન ભેગો કરવો પડશે ને તો એ બધું લેવા ગયા હતા બાકી અત્યારે રામભાઈ માટે મસ્ત કોન લાવ્યા છીએ રામભાઈ હવે એન્જોય કરશે કોણ જોયું ભાઈ જરી કંઈ જવા નહીં દેવાનું ચાટી લેવાનું કાગળ ત્યાં એમ ન નખાય જા મમ્મી હાલે તો ભાઈ મમ્મીને આપણે હાથમાં આપી દઈએ કોણ ને પછી મમ્મી શાંતિથી ખવડાવે બાકી રામભાઈ તો આમ જુઓ કપડાં બગાડે છે ને બધું કરે છે ભાઈ વ્યાજબી વાત છે નહીં તઈ તો મારી માટે અને રામભાઈ માટે મસ્ત મજાના પુડલા શોભાઈ બનાવી નાખ્યા છે મેં તો ભાઈ ખાલી મારું નામ જોડ્યું છે આપણા માટે તો કાંઈ બનાવવા નહીં હોય એટલી ભોળી તો છે નહીં અમારી બહુ બાકી અત્યારે મમ્મી અને રામભાઈ જુઓ મસ્ત મજાના સૂતા જોઈ રહ્યા હતા ફોન રામભાઈનો આવી ગયો છે મસ્ત મજાનો નાસ્તો ઓલું છે રામનું ના મોટું છે મારું આ ખવડાવીએ કે એમ નથી હો નહીં ચાલે તું નહીં એમ હું નહીં ખાવ હું ખાવો પોટલું મમ્મી બંધ કર ફોન મમ્મી મમ ખાવું હું ખાવું દીકા પૂદલું પૂડેલું મસ્ત બોલે પૂડેલું તો ચાલો હું રામભાઈ બેસીએ પેલા રામભાઈ ખાઈ લે પછી એનું દહીં બહીં વધે ને એમાંથી આપણે ખાઈશું પછી નકર અમારા મમ્મી ભાઈ અમારા કુલા હોજવાડી જાય કેમ મમ્મી છોકરાનું ખાઈ જાય કે આ ભાઈને તો ભાઈ બહુ ઈચ્છા થાય હું ખાવાનું કાંઈક માંગુ ને એટલે આટલું તો ખાવ છો કેટલું ખાવું ત્યાંથી મૂકે આમ હોય કઈ છોકરો ગામ ભાડે છે કેટલું ખાવશું કેટલું ખવડાવું છું એટલે જ તો હવે અમારા ડાય છોકરી છે અમારા ભાઈ ડાય વાવ છે 90 કિલો મારો વજન 90 કિલો મનમાં આ છે ને મનમાં ક્યાંય કરાવ્યો નથી ભાઈ હમણાં કેટલા ટાઈમથી લગભગ ક્યારે આપણે છેલ્લા કરાવ્યો તો મારો ક્યાંથી કરાવ્યો હતો બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો ભાઈ વજન નથી કરાવવાનો વચ્ચે તો ભાઈ મારો હાવ ઉતરીને કાંઈક 70 71 72 જેવો થઈ ગયો હતો અત્યારે પાછો ભાઈ 20 કિલો વધી ગયો છે એવું મારા અંદાજ પ્રમાણે હું કહું છું મતલબ કે ભાઈ કયો ને તો આમ 90 આજુબાજુ વયો ગયો હશે ક્યાં ચડ્યો તું હે હેઠો ઉતરતો ત્યાં હાથમાં પાછો હુપિયો આવ્યો છે ભાઈ ના એટલે હા હું છે હાથમાં લાવ તારા હાથમાં શું છે હે ભાઈ અત્યારે મમ્મીના ખંભા ઉપર તો નથી પણ ફ્રીજના ઓલા બાવણા ઉપર ઊભો છે અને ભાઈ અમારે આ રામભાઈના લખણ નહીં ખૂટે કોઈ દિવસ બાકી અત્યારે જમવા હવે મસ્ત મજાની ભાખરીઓ દેખાઈ રહી છે રોટલા દેખાઈ રહ્યા છે અને શાક એનું કર્યું છે તુરિયાનું મતલબ કે ભાઈ ટુકડાનું જે આપણને ભાવે છે તો ભાઈ મસ્ત ખાઈશું આજે બાકી ભાઈ ગરમા ગરમ ભાખરી ગરમા રોટલા શું કહેતી હતી તું મમ્મી ટુકડાનું કહેતા હતા ને મને હું સમજાતું ખબર હા કુકડાનું મટર પનીર ભાઈ એક દિવસ મેં મમ્મીને છોકરાને કીધું ઘરે મટર પનીરનું શાક બનાવો તો મમ્મી કે એવું કાંઈ નહીં બને મને તો ખીજાવા માંડ્યા અચાનક ભાઈ હું થયું મેં કીધું આને પછી મેં એને સમજાવ્યું કે મટર એટલે વટાણા હતા એમ ભાઈ હિન્દીમાં મટરને વટાણાને હિન્દીમાં મટર કહે તો મમ્મીને સમજ નહોતી આવતી તો ભાઈ મારી તો ઘડીક વાટ લાગી ગઈ મેં કીધું ભાઈ ભૂલ થઈ ગઈ મારાથી કે હું ઓલું નથી બોલી ગયો ને એમ બાકી અમારા ઘરે ભાઈ બધા શુદ્ધ શાકાહારી છે કોઈને ભાઈ ટકાનું પણ નોનવેજનું વ્યસન નથી જે અમારા પરિવાર માટે ભાઈ ખૂબ જ પ્રાઉડલી વાત છે ઊંધી નથી કરવી છે કીર્તન કાકા લઈ જાઓ કીર્તન કાકા લઈ જાઓ આપી દે ઓહો તમે આવ્યા ભૈયા હો તંજા દાંત હું કાઢશો ખવરિયાની જેમ કે તો મેચા કાઢા જો કાઢે હા એને દાંત કહેવાય સ્માઇલ કહેવાય એને ઇંગ્લિશમાં હું ખાવું છે રામને હે દીકા આમ ભાઈ બંધ કર કોપીરાઇટ્સ આવી જાય એ શોભા મેં નથી શરૂ કર્યું છોકરાએ કરો રેવા દે કઈક તો લિમિટ ઉભા રહો જો આમ જો આઈ છે જોજો હા YouTube ખોલી એટલે હું નીકળે ઉભા રહો મેં કાંઈ લોક જ ખોલી દીધું છે હવે આઈ છે બધું કરશે જે કરવું છે
હાચીનભાઈ રામભાઈને હવે યુટ્યુબનું એપ્લિકેશન ખબર પડવા માંડી. છોકરા છે ને ઉંમર હેર વાર મોટા થતા જાય ને સમજદારી થતા જાય ને હારે હારે મમ્મી કે એમ બગડતા બગડતા શું કહેતા ખબર શું કહેતા હતા ઈ કે કેવી છોકરાને જલસા છે કે મારે કે આવા જલસા હોત તો એમ તો મેં એને કીધું મેં તો અત્યારે જન્મ લીધો હોત તો એમ તો એ કે હાસી વાત છે વહેલો ખોટો લેવાઈ ગયો જન્મ મેં તો ખાડા ગાળવા હું કેમ જન્મ લીધો આ થોડું વધારે થઈ ગયું નહીં ખાડા ગાળવા રૂપિયા ગાળવા નાખો દાટવા ભાઈ. ખાડા તો અત્યારે નો ગાળત. હવે મેં એટલું કીધું કોઈ દે હા લાભ ન મળે. આપણે ન જાતા અમે ભાઈ ગામડે વેલા શું કામ જાય છે ખબર? રામભાઈ ત્યાં કમ્પ્લીટલી ફળિયામાં ખાડા ગાળીએ કે ધૂળમાં રમીએ કે કમ્પ્લીટલી એમ એટલે અમે રામને લઈને જઈએ છીએ વહેલા હેર. બાકી અમારે લગ્ન તો હે 6 ને 8 તારીખના. કેમ મમ્મી 2 દિનનું જ કામ છે પણ અમે વહેલા હેર ભાઈ અઠવાડિયું એટલે જઈએ છીએ કે રામભાઈ સ્પેશિયલ ફળિયામાં રમે. અમારે જોવો છે એને રમતા. મને તો બહુ જોયો કારણ કે ભાઈ વેકેશન પડતું એટલે વરમાં 3 વર્ષ હતા. કેમ મમ્મી? અને ભાઈ મહિનો દી રોકાવા જતા. હા અત્યાર સુધી મમ્મી એને એના છોકરાને જોયો, મારા છોકરાને જોવો છો કે એ ફળિયામાં કેમ રમશે, કેમ ખાડા ગાળ છે અને કઈ રીતના રિએક્ટ કરશે. હા કાયદેસર ભાઈ ટ્રક બ્રક બધું લઈને જવાનું છે. રોડ બનાવવાના છે. રોડમાં પછી રામ ટ્રક આખશે ને અહીંયા ખાડો કરશે, ત્યાંથી ગાળ કાઢીને અહીંયા ઠલાવજો ને બધું એ રીતનું સીન બનાવવાના છે. મજા આવી જવાની છે આગલા બ્લોગમાં તમને. અત્યારે શોભા જતી રહી છે રૂમમાં રામભાઈને લઈને અને ભાઈ સડનલી મારા મગજમાં એક સવાલ આવ્યો જે હું મમ્મીને પૂછવા જઈ રહ્યો છું. આપણે એક હાથમાં કેટલી આંગળી હોય? 5. 2 હાથમાં 10 તો 10 હાથમાં કેટલી હોય? ગણી લેજો નહીં પછી કે તું મને. જોયું ભાઈ જબરદસ્ત. હવે આ સવાલ આપણે શોભાને પણ પૂછીશું. શોભા બોલો તારા એક હાથમાં કેટલી આંગળી હોય? 5 2 હાથમાં 10 અને 10 હાથમાં 10 હાથમાં કેટલી હોય? તો એટલું બધું વિચારવું પડે. 10 હાથમાં હા ભાઈ કેટલી એને ટાઈમ લગાડો બોલો. એક સિમ્પલ સવાલ પૂછ્યો મેં, એકદમ બેઝિક સવાલ. કેમ થાય શોભા? આવડી જાય. આ પણ ફટાફટ બોલ ની કેટલાય ભાઈ ગણવા બેઠી છો તું તો ભાઈ પછી તો આવડી જાય. ઓલો તો ભાઈ ઉતાવળે જવાબ દે ને એને જવાબ દીધો કે મમ્મીની જેમ કેમ ફટાક કરતો દઈ દીધો કે 100. હવે ત્યાંથી 50 ની રાયડો નાખે છે. તો પેલા નથી દઈ હુઈ જી તને હે? મમ્મીને યાદ આવ્યું પણ થોડુંક મોડું યાદ આવ્યું. બોલું તો ઉતાવળે બધાના મગજ એમ જ હોય. હું જોતો હતો ને તો રીલ્સ આવી હતી મને સડનલી આમ આડી તો એને સવાલ પૂછતો હતો ને તો હું મનમાં જવાબ દેતો હતો. મારતી વખતે 100 જ બોલાઈ ગયા હતા. વાહ મમ્મી વાહ. 50 ભાઈ 50 આંગળીઓ હોય છે. જામો પાડી દીધો ને આવી રીતના જામો વાળવાનો છે તમને. હું તને એક સવાલ પૂછું. હા બોલ. પોણી હો દાદા પોણો હો દાદા? પોણી હો એટલે 99.75 અને પોણો હો એટલે 75 રૂપિયા. બરોબર. હવે તારે કઈ હું જાજુ એમ જાજુ પોણી હો ઈ કેમ થાય? પોણી હો માં હું 99.75 પૈસા. હો માં કેટલા બાકી? 100 માં 25 પૈસા ઓછા. એટલે ગાઈઝ આપણે સાયન્સમાં મેથ્સ લીધું હતું એટલું તો લોજિક આપણું હાલે. હું મમ્મી યાર તું ઈ આવા બેઝિક લ્યો એમાં હોતે ને એને ક્રેડિટ લઈ લેવી છે. આમ થોડા કાંઈ હાલતી ના હશે મમ્મી હે? બાકી આ 10 હાથમાં કેટલી આંગળી? કેમ નહીં તો એક ખળીના 4 ટુકડા કરવા હોય તો કેટલા કટકા કરવા પડે? એક હળીના 4 ટુકડા કરવા 3 હોય કટકા. તો એ ઢોકળા. લે 3 કરતા 4 થાય ને. ભાઈ મમ્મી તો આપણને હાવમ નાના છોકરા સમજે એવું લાગે છે. અહીંયા હાલ બેટા અહીંયા હાલ. પપ્પા દીકો આમ જો હું બાનો દીકો થઈ ગયો. હાલ હાલ આવતો નહીં હો તું આવતો નહીં. ભાદો આમ જો તો આવે ઈ. આવી અત્યારે ચાલી રહ્યું છે રામભાઈનું ભાઈ મસ્ત મજાનું ઘીનું માલિશ. એટલા માટે રામ દોડીને આવતો રહ્યો. શોભાને ઓલો સવાલ પૂછતો. મને બધા એમ કે શોભા વાત સાંભળો મને બધા એમ કે રામ કેમ એટલો બધો ધોળો છે હા. તો બધા ઘીનું માલિશ કરજો. વેસલીન બંધ કરી દો ને ઘી શરૂ કરો. કેમ? સાચી વાત છે ભાઈ. દરરોજ સાંજે તમને ખબર જ છે ભાઈ રામભાઈને મસ્ત મજાનું ઘીનું માલિશ કરી દે. એટલા માટે ભાઈની સ્કિન છે ને થોડીક વધારે પડતી મસ્ત આમ સોફ્ટ છે અને એકદમ મુલાયમ છે અને ભાઈ થોડીક વ્હાઇટનેસ ઉપર છે. મમ્મી ઓલો સવાલ પૂછતો શોભાને.
ભાઈ શોભા તો સિરિયસલી હાવ ડાન્સ પાડી દે છે ચોકી ચોકી મારે નથી માથાકૂટ કરવી પૂછતો મને નથી પૂછતા આપણે બે હા આપણને બેયને પૂછે છે મમ્મીએ ભાઈ હમણાં કંઈક મસ્ત મજાનું ઉખાણું પૂછ્યું છે એ ઉખાણુંનો ભાઈ તમે જવાબ આપજો અમને મમ્મી આપી દેશે ક્લિપની પછી પણ મમ્મી પૂછ સવાલ પૂછ ઊંટ ઊંચો પૂછ ટૂંકો ડોક લાંબી કાન ટૂંકા એ કયું જનાવર જનાવર છે ઓકે પ્રાણી તો ગાઈઝ આવી રીતના કંઈક મમ્મીએ ઉખાણું પૂછ્યું છે એનો જવાબ તમે આપજો જે કોમેન્ટમાં સાચો જવાબ આપશે ને એને ભાઈ આવતા બ્લોગમાં એનું ભાઈ આપણે બ્લોગમાં નામ લઈશું કે આ ભાઈ સાચો જવાબ આપ્યો એમ બાકી અત્યારે ભાઈ ક્લિપ બંધ કરીને અમે પૂછી લઈએ અમને નથી ખબર થાય તો એક હાથમાં 10 આંગળી એટલે તે કેમ ગણાય એ બતાવી તો મને જરીક 10 20 30 40 50 ગાય શોભા છે ને ક્યારની બેઠી હતી મતલબ આપણે સવાલ પૂછ્યો ને એને લગભગ 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું એ ત્યારની આવી રીતના ગણતી હતી કે હાથ 10 હાથમાં કેટલી આંગળીઓ હોય ભાઈ સિરિયસલી બસ શોભા રહેવા દે નહીં ખોટું બોલવા તું છોકરાનું ધ્યાન રાખો કે મારે ખોટું બોલમાં મમ્મીએ ક્યારનો જવાબ આપી દીધો છે તોય આને હજી પલ્લે નતો પડતો મારે માથા પર જ નથી કરવી મમ્મી આપી ગઈ છે આપણને ઈનો કારણ કે ભાઈ આજે ખબર નહીં સવારની વીટ આવી રહી છે પેટમાં પહેલાં તો હું ઈનો પી લઉં ભાઈ ઈનો જેટલું અસરકારક ભાઈ પેટ માટે કાંઈ બીજું નથી સિરિયસલી ઈનો પીએ ને એટલે તરત જ રાહત થઈ જાય બાકી અત્યારે રામભાઈને મસ્ત સુડાવી દીધો છે જોવા પણ જતી રહી છે ફ્રેશ થવા માટે અને મમ્મી મને આવી રીતના ભાઈ ઈનો દેવા આવી હતી મને તો આઈડિયા નહોતો મતલબ હું બ્લોગ એડિટ કરતો હતો મને આંખમાં નીંદર ચડી ગઈ હતી એમ મમ્મી કે પહેલાં ઈનો પી લે પછી બધા કામ કરજે તો ચાલો મસ્ત મજાનો ઈનો પણ પી લીધો છે અને ભાઈ હું વિચારું છું કે આજનો વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય શિયાળામાં તમે કેર કરો છો કે નહીં તમારી સ્કિનની ભાઈ જરી કહી દો અમને એટલે સ્કિન હાથની ને નહીં બાકી અમારે તો હું બાયુની સ્કિનની તો કેર બધી બાયુ કરતી હોય આપણે તો શું હોય ભાઈ અમાર કરતા છોકરા વધી જાય ઓહો બાયું કેદી કરતાંય. જોયા કેદી જોયા તો જ બોલતી હોય